કેવું છે કઈક જાલી ગામ સવાર સવારની રોટલી બની નાખી છે અને ગાયની રોટલી ખવડાવવા જવાની છે પણ અમારે ક્યાં જો રોટલી વારવા થઈ જાય આમ જો ઊંધે કાંધો ભોળા દાદાના માણસ નાના પતલું આમ જો બે ભાન પીડ્યો જો કે થોડીક ઉપાડી છે આ રીતના છોડવા હતા અંદર મગડીના એમાં કંઈક આ રીતનો ફાલ છે જો કે આવી રીતનો ફાલ છે મગફળીની અંદર આવો છોડવો હતો કે અમુક જ છે મગડીના આ તો થોડુંક મુહૂર્ત કર્યું હતું બધું ઉપાડી કેવો ફાલ નીકળે છે આ રીતનો ફાલ છે આવજો બધા ઓરો ખાવા કારામજી ના તો જો કે લઈ જવાના છે અત્યારે થોડાક ઉપાડતા થઈ કીધું જો કે તૈયાર થઈ ગયા છે અને અત્યારે જવાનું છે ગામમાં જવાનું છે જો કે રામોપીરનું ભીરું છે અને પ્રસાદીનું રાખ્યું છે અને બીજું કાંઈ આયોજન હશે તો તમને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો વિડીયોમાં બતાવશું તો ચાલો થઈશું વહેતા જય રામોપીર જય રામાવીર હેલો અશ્વિનભાઈ આવે છે અમારે યુટ્યુબર કા રામ રામ ને જય માતાજી અત્યારે આવી ગયા સુપણી ગામથી યુટ્યુબર એટલે આપણી ઓળખાણ હતી અને એમને પણ પ્રસાદ લેવા માટે આવી ગયા અને રામાપીરનું ડેકોરેશનનો બ્લોગ બનાવવા આવી ગયા તો સારું કહેવાય કામકાજ બહુ સારું છે અને એક યુટ્યુબર જ અહીંયા છે આપણે આ લોકો અશ્વિન ભેગા થઈ ગયા છે અને કામકાજ સારું છે હા અને રામાપીરનો જો કામકાજમાં તો એવું છે કે ભગવાનની સેવા આપણે કેમ કે પણ આપણે રામાપીરની સેવા કરી એનું ફળ ગમે ત્યારે મળી જાય ત્યારે સુપણી ગામથી આવ્યા છે અને એમને પ્રસાદ લીધો અને બહુ એને લોકેશન જોયું ડેકોરેશનનું કામકાજ ઊંચું એમ કીધું ડેકોરેશન પણ સરસ મજાનું છે અને એકદમ કાંઈ બધું હાલો જય રામાપીર હાલો મેળી ઉપર આવ્યા કાંઈ મગરભાઈના ઘરે કેવું છે કંઈક જાલી ગામ હાલો ભાઈ આ રીતનું મસ્ત મજાનું ગામનું નજારો છે કંઈક સામે છે દરગાહ આવી રીતનું છે મગનભાઈનું ઘર ને આપણે છે રામજી મંદિર નાના શેઠ રામ મજામાં ને
હાલો આમ જઈએ આપણે માસીના ઘર બાજુ. એવું થાય બીક લાગે એવું થાય હે? પડી હોય તો અહીં છે રામા હા હા 3 રૂમ ને 2 રૂમ આ બાજુ. હાલો ભાઈ જો કે નીચે ઉતર્યા વેડી ઉપરથી. હાલ 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 બીક લાગે જેટલું આવતું કઈ રામજી નીચે રહ્યા તું. અરે હાલો મમતા મિત્રો જો કે અત્યારે ફાઇનલી ગામમાંથી પાછા આવતા રહ્યા છે. રામાપીરનું કંઈક આવું આવી રીતનું કંઈક હતું, ઘીરું કર્યું હતું રામાપીરનું મસ્ત મજાનું બધું ડેકોરેશન બધું આયોજન હતું. હવે અત્યારે પગી ગેસની વાડી છે. જોકે પાણી ચાલુ કરી રહ્યું છે મગફળીમાં કલાક પહેલાંનું, અને 2 ફોટા લઈ લીધા છે. અને જોકે ધોરિયામાં મૂકવા આપણે ફૂગનાશકની દવા પાવાની છે મગફળીમાં. તમને પણ વિધ દવા બતાવું કે દવા કઈ છે અને કેટલી પ્રાઇઝની આવી છે, શું એની કિંમત છે. ચાલો આ કાંઈ ખોટા આપણે મૂકી દઈએ. ના જો ડોલને બધું કમ્પ્લીટ આવી ગયું છે. જો કે અહીંયા 2 ડબલા પીડ્યા દવાના અને 2 કાંઈ ઘરે પીડ્યા છે, 2 લાવ્યો છું પડાની અંદર. જો કે ખેડૂત મિત્ર આવી રીતની કંઈક દવા છે, આપણે આ રીતનું નામ છે. અને 200-250 ml છે. જો કે અને કિંમત આપણે 500માં આવી છે 250 ml. આપણે આ દવાની 250 ml છે અને 500માં આવી એટલે કે લીટરના 2000 થયા. ખેડૂત ભાઈ બીજી એક વાત કે આપણે આ દવા રહી પાવાની છે અને ફૂગનાશકની છે. જો કે કેવું રિઝલ્ટ આવે આપણે આજ પાઈ છે પાણીમાં, જો કે પાવાનું ચાલુ કર્યું છે. હવે આનું રિઝલ્ટ કેટલા દીએ મળે છે જો કે જોઈ લઈ. અને કેટલી પાવાની છે, આ કેટલા 250 ml છે. આ જો કે 2 વીઘામાં આપણે નાખવાની આવે અંદાજે, એટલે 1 લીટર છે, 4 ડબલા છે. એટલે જો કે 2, 4 ને 6 અને 8 વીઘા અથવા આપણે 7 વીઘા જેવામાં પાવાની છે. તો 7 થી 8 વીઘામાં પાવાની છે આ દવા ફાઇનલી. ના જો કે કપાસ છે અત્યારે અને મગફળીમાં પાણી ચાલુ છે આ બાજુ. તો આ રીતનું કંઈક પાણી ચાલુ છે. આપણે બાસાલીને જેમ ચાલુ કરી વાળી છે. આ રીતે કંઈક દવા અંદર મિક્સ કરી છે, સફેદ પાણી. તો હાલો આપણે દવા થોડીક નાખી દઈ. તો કે નાખેલી હતી પણ થોડીક તો અંદાજે ઠપકારી. હવે કંઈક નાખી દે પાણી તો થઈ જાય મિક્સમાં. જો કે હલાવી તો ન પડે. હાલો ભાઈ કમ્પ્લેટ ખેડૂત ભાઈ ઓકે રિયલી. જો કે આ દવા આપણે પાઈ દી ફૂગનાશકની. અને જો કે મગફળીમાં મામૂલ મોટા થોડાક વધારે છે. અને શિયાળે ઘઉંનું જો કે સોયા હતામાં બરાબર ભાઠા વધારે હતા, કટર મેકાયેલું હતું, એના હિસાબે કટકી કરી હતી ને, એટલે કટકીનો આમાં કૂસો પણ વધારે હતો. એના હિસાબે ફૂગનાશકનું જોર વધારે છે. એટલે દવા કીધું આપ આવી પડશે ને કે હાલશે નહીં. અને કંઈક ઉતારો પણ મગફળીનો સારો આવે. આવી રીતનું કંઈક કામ ચાલુ છે ભાઈ. હા હાલો હવે સાંજ પડવા આવી ગઈ છે. જો કે અને આજે જાલી ગામમાં ગયા હતા. રામાપીરનો ઉત્સવ હતો આજે, કે મસ્ત મજાનું આયોજન હતું અને સરસ મજાનું. જો કે બધી અષાઢી બીજનું હોય છે અને અહીંયા આપણે ભાદરવા મહિનાની 11નું રાખવામાં આવે છે જાલી ગામની અંદર. અને જો કે સરસ મજાનું ડેકોરેશન બધું હતું. આવી રીતનું કંઈક હતું. આજે બપોર પહેલાં ગયા હતા. અને પ્રસાદીનું જો કે હતું આયોજન. બીજું આયોજન આપણે બંધ રાખવામાં આવ્યું હતું, જો કે વરઘોડાનું અને સાંજે રામા માટે રમવાનું હતું, એ પણ બંધ રાખવામાં આવ્યું હતું. ગામમાં જ બીજી કાંઈક ઘટના બની હતી, એના હિસાબે એ બધું પ્રસંગ બંધ હતો અને ખાલી પ્રસાદીનું હતું. બાકી હવે જો આપણે વિડીયો અહીંયા પૂરો કરવામાં આવે છે. તમને જો અમારો વિડીયો સારો લાગતો હોય વિડીયોને લાઇક શેર, બાકી સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. રામ રામ, જય માતાજી અને જય રામાપીર.